પેપર લીક કરનારાને છોડવામાં નહીં આવે. બરાબર છે. અને ભાજપમાં લઈ લેવામાં આવશે, છોડવામાં નહીં આવે, ક્યારેય છોડવામાં નહીં આવે. શું સરકાર આવું કહેતી હશે? સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અનેક પદો પર નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં અરવલ્લીમાં પેપર લીક કાંડના આરોપીને ભાજપ સંગઠને યુવા મોરચા પ્રમુખ બનાવ્યાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. અને ત્યારબાદ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં પણ વડોદરા પેપર લીક કાંડના આરોપીને પ્રાંતિજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચામાં કોષાધ્યક્ષ બનાવતા ન્યૂઝ ચેનલ પર એક પછી એક પ્રકાશિત થઈ રહ્યું છે. ત્યારે યુવરાજસિંહ જાડેજાએ અરવલ્લી અને સાબરકાંઠાના નિમણૂક કરાયેલા સભ્યો વિશે જણાવ્યું કે નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. શું ભારતીય જનતા પાર્ટીમાં નિષ્કલંક વ્યક્તિની ખોટ છે? કહેવાતી જે કેડર બેઝ પાર્ટી અને સ્વઘોષિત રીતે દુનિયાની સૌથી જે મોટી પાર્ટી છે એની અંદર જે પદ આપવામાં આવે છે એ પદ ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચારીઓ છે, જે કૌભાંડીઓ છે, જેને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે એવા માફિયાઓને પદ આપવામાં આવે છે. ફરી એક વખત ગુજરાતમાં પેપર ફોડો અને પદ મેળવો એ યોજના અંતર્ગત સાબરકાંઠાના પ્રાંતિજના વદરાડ ગામના જે હાર્દિક શર્મા નામના વ્યક્તિ જે 2023ની અંદર જુનિયર ક્લાર્કનું જે પેપર લીક થયું એની અંદર સામેલ હતા, મુખ્ય આરોપી તરીકે હતા, એજન્ટ તરીકે હતા, એ જ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ જે બક્ષીપંચ મોરચો જે છે એની અંદર કોષાધ્યક્ષનું પદ આપ્યું છે. કહેવાતી જે કેડર બેઝ પાર્ટી છે, કહેવાતી જે વિશ્વની સૌથી મોટી પાર્ટી જે છે, સ્વઘોષિત રીતે જે કહે છે અને દરેક વખતે બણગા ફૂકે છે કે અમે કોઈ ચમરબંધીને છોડતા નથી, એ દરેક ચમરબંધીને પકડી અને ભારતીય જનતા પાર્ટી છે એ પદ આપવાનું કામ કરે છે. આ એની કથની અને કરની આ વાત ઉપરથી સાબિત થાય છે. જેને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા, જેણે ક્યાંક ને ક્યાંક નાણાકીય ગેરરીતિ આચરી, એ હાર્દિક શર્માને પદ આપ્યું છે. એટલે હાથીના દાંત દેખાડવાના અલગ છે અને ચાવવાના અલગ છે. ક્યાંક ને ક્યાંક એની કથની અને કરણીમાં જમીન આસમાનનો ફરક છે. આ વાત ઉપર સિદ્ધ થાય છે. ફરી એક વખત આ ઘટના સામે આવી છે, જોઈએ છે કેવા એક્શન લેવાય છે. જય હિન્દ, જય ભારત. પ્રાંતિજના ભાજપ તાલુકા પ્રમુખ અલગ અલગ માહિતી આપી મામલાને વધુ જટિલ બનાવી રહ્યા. દિવ્ય ભાસ્કર સમાચાર પત્રમાં માહિતી પ્રકાશિત કરાવી કે હાર્દિક અરવિંદભાઈ શર્માની પ્રાંતિજ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ હતી, પરંતુ તેમની વિરુદ્ધ પેપર લીક અંતર્ગત કાર્યવાહી ચાલી રહી હોવાનું ધ્યાન પર આવતા 4 દિવસ અગાઉ તેમની નિમણૂક રદ કરાઈ છે. દિવ્ય ભાસ્કરમાં જે જણાવ્યું એ પહેલા અન્ય મીડિયાકર્મી સાથે ટેલિફોનિક સંપર્ક થતા અલગ માહિતી આપી, તે સાંભળો. કલ્પેશભાઈ નમસ્કાર. બરોબર. માહિતી એટલી જોઈતી હતી કે આજે હમણાં નવા નિમણૂક કર્યા છે આપણે દરેક પેલા એમાં, તો એમાં આજે વદરાડના જે એક ભાઈ છે હાર્દિકભાઈ વદરાડ કોષાધ્યક્ષ જે નિમણૂક કર્યા છે એ આપના ધ્યાનમાં છે? તો એમના ઉપર પેલા જે કેસ ચાલુ હતા એ બધા પતિ ક્યાંક છે, ચાલુ જ છે હજી? એ પેલા પેપર લીક કેસમાં ચાલુ હતું ને, એમનું નામ 15 અપરાધીઓમાં એમનું નામ હતું, તો એ વસ્તુની આપના ધ્યાનમાં છે? ના, મને ખ્યાલ નહીં હો સાહેબ. હા, ના, મને ખ્યાલ નહીં. 2023માં વડોદરા પેપર લીક કેસ જે ચાલુ હતો એમાં એમનું નામ છે ને, આપના ધ્યાને આવવું જોઈએ ને સાહેબ મારા? ધ્યાન હું જોઈ લઉં, પૂછી લઉં. હા, કારણ કે આપની સાઇન છે એમાં, પેલા જે નિમણૂક થઈ છે એમાં. કારણ કે આ જ રીતનું જે બાયડ નહીં થયું છે એમાં તાત્કાલિક ધોરણે આ લોકોને હટાયા છે, તો આપ શું કરશો પછી એ વિશે? જો હટાવી દઈશું એવું છે તમે. હે પણ સાહેબ, આ તો શું છે કે આટલી મોટી આપની પાર્ટી છે 100% અને આપની જે આ લાપરવાહી છે એ આમ જોવા જઈએ તો અત્યારે આ ચૂંટણી ટાઈમે આમ આપણને ભારે પડે કે ના પડે? ના પડે. કશો મેં હટાવી લઈશું, વધુ નહીં. હવે આવનાર સમયમાં પાર્ટી શું બદલાવ લાવે છે તે જોઈશે.